થાય એવા તો પાપી ખુદા આજ મારા ભગત સમુદ્ર અંદર ફેંકી દીધા એટલું જ નહીં મારા ભગત ડૂબવા લાગ્યા તો લાઈ આજ મારી મધુરની બોલ લીધી મારા ભગતને હું તરતા કરું ને એટલું જ લઈ મારા સોનાના મંદિર લગી મારા ભગતને હું આજ જાઉં એ જે આજ જોજો રે લાડીલા ગઈ થારી નો જતા હા મારા વાલા એ તમારી વારે આવે દ્વારિકા નો ના આજ જોજો રે લાડીલા ગઈ થારી નો જતા એ કન્યા ये जी आज भैरा रे समुद्र सोनानी द्वारिका रचो પાપી પૂજારી મને સમુદ્રમાં ફેંકી દીધો મારા નાથ મારા સોનાના મંદિર આજ ભૈરા રે સમુદ્ર સોનાની દ્વારિકા રચો તારી લીલા અપરંપાર છે પ્રભુ ये जी आज मधुरी मुरली जी लाडीला तरहता करो मारा सोना नाना मंदिर आज मधुरी मुरली जी भगत तरहता मेरा प्रभु लीला थी आज यम तरवा लाएगा सत्य बात से तारी लाइव समुद्र नी पार दुनिया ने लीला थी आज यम तरवा लाएगा आज सावरे सोनानी कन्यानी द्वारिका देखाए ये देखा है भक्तराज दिया राज करे रण छोड़ राय आज सावरे सोनानी कन्यानी द्वारिका देखाए તરીને તો સમુદ્ર ને પાર આવ્યા પણ આજ સામે સોનાની નગરી દેખાય છે ને સોનાના હિંડોળે ભગવાન અખિલ બ્રહ્માંડ નો નાથ કૃષ્ણ પરમાત્મા હિંચકી રહ્યો છે પણ અખિલ બ્રહ્માંડ નો નાથ આજ સોનાના હિંડોળે હિંચકી રહ્યો છે પણ ભગવાને આજ કપાળે પાટા બાંધ્યા છે ને રુધિરની ધાર વહી રહી છે અમ જેવા કાળા માથાના માનવીની તો ઠીક છે વેરઝેર હોય પણ અખિલ બ્રહ્માંડના નાથને કોની હારે વેર હશે અને આજ તો ભગવાન પોતે પાટા બાંધીને બેઠો છે તો મારી વેદના તો શું સાંભળી શકશે કારણ કે ભગવાન પોતે દુખી હોય તો મારા દુઃખની વેદનાની વાત શું કરવી મારા નાથને છતાં પણ લાવ આજ દ્વારિકાના દ્વાર સુધી દોડ્યો છું ને તો ભગવાનના ખબર અંતર પૂછતો જાઓ અને કદાચ મારો હૃદય કદાચ કહે ને તો ભગવાનને વાત કરીશ નહીતર હું પાછો પોકરનગઢ પ્રયાણ કરું આજ લલાટે પાટા રે કનૈયા સેના રે બાંધા આવા તમને કોને મારિયામાં લલ્લાને માટા રે કનૈયા સેના રે બાંધા ભક્તરાજ ये जी ओला
લાડીલો ભગત હતો માર લાડો રે. અરે ભગત તો ભગવાનને લાડકા જ હોય હો કનૈયા. મને લાડો જમાડવાને કામ. સત્ય વાત છે વાલા. આજ લાડો ના મારો વાથી લલ્લા માર ખોટિયા રે. કનૈયા ગોકુળ મથુરા મેકું પણ ખોટું બોલવાનું નથી મેલું લાગતું હજી. આજ લાડુ ના મારવાથી નમણા નવ રે ભૂને. સત્ય વાત છે કેવી ભગતરાજ તમારી. સત્ય બોલો મારા શ્યામ. આજ લાડુ ના મારવાથી નમણા નવ રે ભૂને. અરે તો સાંભળો ભગતરાજ. એવા લાડો ના મારવાથી સંતોષ જોડે. શું વાત કરે કનૈયા. મારી જડ જમનાની જારે તારી ના મારવાથી લલ્લા માર ઓટિયા રે. આજ આટલો ગુનો રે કનૈયા માફ રે કરો. હવે પછી નવ કરું આવી ભૂલ. આટલો ગુનો રે કનૈયા માફ રે કરો. આજ આટલો કોનો રે કાનોડો બાપો ને કરે. પછી નો રે કરતા આવી ભૂલ. આજ આટલો કોનો રે ભગત તારો બાપો ને કરો. भक्तों की थोड़ी कोई भूल होती है. ये तो आज मारे लाडो जमता थोड़ी वार लागी भक्तराज. आज जे पत्थर ની મૂર્તિ સમજી આજ તમે મને લે લાડુ જમાડી રહ્યા હતા ને ભક્તરાજ. એ ભક્તરાજ એ પાપી પૂજારી આજ તમને સમુદ્ર અંદર ફેંકી દીધા એટલું જ નહીં. હા કનૈયા. તો ભક્તરાજ આજ તમે કીધું આજ મારે ભગવાનને થાળ જમાડવો. એ ભગત થોડો જો વિશ્વાસ રાખ્યો હોત ને તો પથ્થરની મૂર્તિની અંદર સ્વયં હું તમને વિરાજમાન આજ દર્શન દેતો હું ભક્તરાજ. તો ભક્તરાજ કૃષ્ણ પર તમને વિશ્વાસ નતો કારણ કે ભક્તરાજ આ પથ્થરની મૂર્તિની અંદર કોઈ ભગવાન હોતા તમને એમ હતું મનની અંદર ભગવાન હશે ક્યાં. એ ભક્તરાજ આજ તમે જે મને થાળ જમાડી રહ્યા હતા ને ભક્તરાજ. એ ભક્તરાજ જે છૂટા લાડુના માર માર્યા છે એટલું જ નહીં ભક્તરાજ જળ જમનાની જારી પણ મારી છે ભક્તરાજ. એથી કરી આજ મારા લલાટ ફૂટ્યા છે ભક્તરાજ. મારા લલાટ ફૂટ્યા છે ભક્તરાજ. એ કનૈયા ખાન કે ભક્તરાજ તમને થોડા વિશ્વાસ નતો કે આ પથ્થરની મૂર્તિની અંદર હું સ્વયં વિરાજમાન હોય છું. કારણ કે આ જગતની અંદર સૃષ્ટિની અંદર 14 બ્રહ્માંડની અંદર અખિલ બ્રહ્માંડનો નાથ કાળિયો ઠાકર સૃષ્ટિની અંદર કણે કણની અંદર સ્વયં મારો આજ વાસ હોય છે ભક્તરાજ. સ્વયં મારો વાસ હોય છે ભક્તરાજ. અરે હા કનૈયા મારા નાથ મારો એટલો એક ગુનો માફ કર કનૈયા. આવે કોઈ દિવસ ભૂલ ન કરું મારા નાથ. અરે હા ભક્તરાજ આજ આટલો ગુનો તમારો માફ કરશું કારણ કે ભક્તરાજ તમારી ભક્તિથી હું અતિ પ્રસન્ન છું ને ભક્તરાજ. એટલા માટે આજ પેલા તો તમે મને એ કહો છેટ આજ મારવાડ જેવી ધીંગી જણા છોડી પોકણગઢ છોડી અને આજ મારા
દ્વારકા આવવાનું કારણ તો કહો ભક્તરાજ, દ્વારકા આવવાનું કારણ તો કહો ભક્તરાજ. એ મારા નાથ, એક સ્વાર્થ ને પરમાર્થ ને કાજે દ્વારિકાના દ્વાર સુધી દોડ્યો છું કનૈયા, એક સ્વાર્થ ને પરમાર્થ માટે. એ ભક્તરાજ, આમાં મને કઈ ખબર ના પડી કે કયો તમારો સ્વાર્થ અને કયો તમારો પરમાર્થ, માટે મને વિગતવાર કહો ને તો ભગત ખબર પડે, નકર આમ ના ખબર પડે હો ભક્તરાજ. કનૈયા, સ્વાર્થ કેતા પ્રભુ આજે પાપી પેટે વાંચ્યો મારા નાથ. એ ભક્તરાજ, અને પરમાર્થ કેતા પરમાર્થ કેતા બાર ગાવની ધરતી ઉપર ભેરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવે મારા નાથ. એ ભક્તરાજ, પશુ પક્ષી કે માણસ એવી જાત નથી રહેવા દેતો, એમાંથી મારો અને મારી રયતનો ઉદ્ધાર કરો પ્રભુ, ઉદ્ધાર કરો. આ ભક્તરાજ, કારણ કે આજ જ્યારે તમે સમુદ્રના અંદર ડૂબવા લાગ્યા હતા, જ્યારે મેં તમને આજે તરતા કર્યા, ત્યારથી મને ખબર હતી તમે આજે પુત્રના વિલાસ આવ્યા છો હો ભક્તરાજ. એ ભક્તરાજ, આ મદીના ના બનો, કારણ કે તમારી ભક્તિ તે અતિ પ્રસન્ન છો ને ભક્તરાજ. એટલા માટે આજે તમારા વાજ્યના મેળા કૃષ્ણ કન્યા પોતે ભાગ છે હો, કારણ કે ભક્તરાજ તમારી ભક્તિ તે અતિ પ્રસન્ન છો ને ભક્તરાજ. લે ભક્તરાજ, આ મારું તમને અમર ડાલીને હું પેલું પુષ્પ આપું છું ભક્તરાજ. એવા અમારા એ ડાલીના પેલા પુષ્પયા ફૂલે, આજે મેં તમારા વાંચ્યાના બેડા ભાઈ ભક્તરાજ. ભક્તરાજ, કનૈયા, ભક્તરાજ, કહેવતમાં કીધું છે ને કે 100 રૂપિયા વાળા ન કહેવાય ને એક દીકરા વાળા ન કહેવાય મારા નાથ. આ ભક્તરાજ, હું જાણું છું ભક્તરાજ. કનૈયા, હજી તો આ તો મારું સ્વાર્થનું કામ હતું, મારું પરમાર્થનું કામ તો હજી બાકી છે. કારણ કે જ્યારે હું મારવાડની ધરતી ઉપર જ્યારે હું દાખલ થઈશ ને, ત્યારે મારી સામે બે જીવ આવીને ઉભા છે. એમાં એક હશે મારી સતી મિનળદે અને એક હશે મારી ભોરુડી રયતી. બેની આંખની સામે આંખની મૂકી હગો કનૈયા. કારણ કે મારી ભોરુડી રયત બોલશે કે રાજા અજમલ તો સ્વાર્થી છે અને સ્વાર્થનું કામ કરીને આવ્યા. કનૈયા, હજી પરમાર્થનું કામ બાકી છે, મારી ભોરુડી રયતનો ઉદ્ધાર કરવાનો બાકી છે મારા નાથ. એ ભક્તરાજ, તમે શું કહેવા માંગો છો? હજી આ કૃષ્ણ કનૈયાને ખબર નથી હો, માટે મને વિગતવાર કહો તો ખબર પડે ભક્તરાજ. કનૈયા, અરે બીજી એવી અમર વેલું પુષ્પ આપો કે જગતની અંદર પૂજવા લાયક હોય એવું પુષ્પ આપો કનૈયા. શું વાત કરો છો ભગત? આજ મારા જેવું બીજું અમર ડાલીનું પુષ્પ ક્યાંથી લાવો ભક્તરાજ? તમે જાણો તો છો ને, તમે કોને પુત્ર બનાવવા માંગો છો એ તમને જરા ભાન તો છે ને ભક્તરાજ? હા કનૈયા, કારણ કે આજ પુત્રના વિલાસની અંદર તમે ગાંડા તો નથી બની ગયા ને અધિતા તો નથી બની ગયા. નહીં, કારણ કે મારા જેવો 14 ભુવાની અંદર મારા જેવો તો બીજો કોઈ નથી હો ભક્તરાજ. તો મારા જેવો બીજો હું ક્યાંથી લાવું? તો કનૈયા, તમે પોતે પધારો મારા નાથ. જો કદાચ આજે રાજા અજમલને ભગવાન દ્વારિકાનો નાથ જો દર્શન દીધા હોય તો ભગવાન તમે પોતે પધારો મારા નાથ, પોતે પધારો. ભક્તરાજ,